મારું નામ છે વિપ્રોદશી. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી વી એમ ગેલાણી ગવર્મેન્ટ હાઈસ્કૂલ. અમે અત્યારે આપણે હાલના સમયમાં જોઈ રહ્યા છીએ કે નાના વયના યુવાનો તથા બાળકોને બધાને હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે. તો તેનું એક કારણ છે રાસાયણિક ખેતી. તો રાસાયણિક ખેતી કરવાથી શું થાય કે જે આપણે રાસાયણિક ખેતી કરતા હોઈએ અને જે આપણે દવાનો છંટકાવ કરીએ અને જો તે આપણે ઉડે તો તેનાથી આપણે ચામડીના રોગ થઈ શકે છે અથવા તો આપણે નુકસાન કરે છે. ત્યારબાદ રાસાયણિક જે દવાઓ છે તે આપણે જમીનમાં ઉતરે તો આપણે ભૂમિ પ્રદૂષણ કરે અને જે દવા છે વરસાદ કે આવે તો તે દવા આપણે ધોવાઈ અને જે આપણા જળ સ્ત્રોતો છે તેમાં જાય તો આપણે જળ પ્રદૂષણ પણ કરે છે. તો તેનાથી બચવા માટેનો અમે એક ઓર્ગેનિક ખેતીનો પ્રોજેક્ટ કરેલો છે કે જેમાં આપણે ઓર્ગેનિક ખેતીનું આ બધું દેખાડેલું છે કે આપણે ખેતીની 3 પ્રકાર દેખાડેલા છે કે આ સાવ ઓર્ગેનિક રીતે થાય છે, પછી આ ટકાઉ ખેતી છે કે જેમાં આપણે જરૂરિયાત પૂરતો જ દવાનો ઉપયોગ કરીએ છીએ, અને આ સાવ રાસાયણિક ખેતી છે કે જેમાં આપણે રાસાયણિક વારાનો જ ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ 3 પદ્ધતિઓ દેખાડી છે કે સિંચાઈની કે જેમાં આપણે સાદી રીતે જે પાણીનો જે વારતા હોઈએ છીએ તેવી રીતના છે. આમાં આપણે ટપક પદ્ધતિ કરેલી છે કે જ્યાં આપણે પાણીની તંગી હોય તો ત્યાં આપણે ટપક પદ્ધતિ દ્વારા સિંચાઈ કરી શકીએ છીએ. અહીં આપણે ફુવારા પદ્ધતિ દર્શાવેલી છે કે જેની મદદથી આપણે પાણીનો બચાવ કરી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા એક મરઘા ઉછેર કેન્દ્ર બનાવેલું છે કે જે મરઘા છે તે દાણા ખાશે અને જે તેનું મળમૂત્ર નીકળે છે તે જે માછલા છે તે ખાશે. તેની એટલે કે આપણે જે મરઘા, તેના ઈંડા અને માછલા ત્રણેયનું ઉત્પાદન મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે હાલના સમયમાં સિટીમાં આપણે રહેવાની જગ્યા પણ ઘટી રહી છે. તો તેના માટે આપણે એક જે કિચન ગાર્ડનિંગ છે તે બનાવેલું છે કે જેની મદદથી આપણે ઘર પૂરતા અને ઓર્ગેનિક રીતે શાકભાજી ઉગાડી શકીએ છીએ. ત્યારબાદ જે આપણે પાક લઈ લીધો તો તેને સંગ્રહવો ક્યાં, તો તે માટે આપણે એક હોલ બનાવેલો છે કે જેમાં આપણે પાક અને સાથે સાથે જે ઓજારો છે તેનો સંગ્રહ કરી શકીએ છીએ. ત્યારબાદ તેની બાજુમાં આપણે આવીએ તો અહીંયા બાગાયતી ખેતી કરેલી છે કે અત્યારે જે બાગાયતી ખેતી છે તો તેમાં આપણે સૌપ્રથમ મૂડીરોકાણ કરવું પડે છે, પણ લાંબે સમયગાળે તે આપણે વધુ ફાયદાકારક છે. ત્યારબાદ અત્યારે આપણે જોતા હોઈએ તો ખેતી માટે આપણે જે ટ્રેક્ટર ને સનેડાન છે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે જે આપણે જે ખનિજો છે જેમ કે પેટ્રોલ, તો તેનો આપણે ઉપયોગ કરીએ એટલે ખનિજો પણ બગડે છે અને જે ધુમાડો નીકળે તેના લીધે પ્રદૂષણ પણ થાય છે અને જે આપણી જમીન છે તેને કઠણ બનાવે છે. તો તેનો ઉપયોગ ન કરતાં આપણે જે આ બળદ છે તેનો ઉપયોગ કરીએ છીએ કે જે આપણે વધુ ફાયદાકારક થાય છે. ત્યારબાદ અહીંયા એક પશુ હોલ રાખેલો છે કે જેમાં આપણે પશુઓને રાખીએ છીએ અને જે આપણે જે નીણ કે એવું હોય તો તેને આપણે આમાં સંગ્રહ કરી શકીએ. ત્યારબાદ જે આપણે પશુઓ રાખેલા છે તો તેનો જે ગોબર છે તેની મદદથી આપણે અહીંયા એક ગોબર ગેસ પ્લાન્ટ બનાવેલો છે કે જેની મદદથી જે ગોબર છે તેને આમાં નાખવાનો અને 50% પાણી નાખવાનું કે ગોબર ગેસ એકાદ દિવસમાં બનવાનો શરૂ થઈ જશે કે જે ગોબર ગેસ છે તે આમાં ભરાશે, જેને મિથેન કહીએ છીએ. તે ગેસ આમાં ભરાશે અને તેની મદદથી આપણે જે ઘર વપરાશ પૂરતો જે ગેસ છે તે વાપરી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા પવન ઉર્જા પરથી આપણે જે વીજળી મળે તેનું એક ઉદાહરણ છે અને જે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી મેળવતા હોઈએ છીએ તેનું એક ઉદાહરણ છે. ત્યારબાદ એક બગીચો બનાવેલો છે. ત્યારબાદ અહીં આપણે એક ગામ બનેલું છે કે સામાન્ય અત્યારે આપણે જોતા હોઈએ કે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવી તો હોય છે, પણ કંઈક આર્થિક એવા પ્રોબ્લેમને કારણે તે ખેતી નથી કરી શકતા, અથવા તો જે ઓર્ગેનિક ખેતી છે તેમાં 1-2 વર્ષ પછી ઉત્પાદન જળે છે, વધુ ઉત્પાદન જળે છે, તો આર્થિક પ્રોબ્લેમ આવે છે. તેનાથી આપણે ખેડૂતો માટે એક બનાવેલું છે આપણો ટ્રક છે કે જે છે આખા ગામમાંથી કિલોના ભાવે ગોબર લઈ આવે છે. ત્યારબાદ તે આમાં ગોબર ઠલવે છે, જે પ્રમાણે ગોબર તે પ્રમાણે આપણે પાણી નાખી વલોવીએ અને 1-2 દિવસમાં ગોબર ગેસ બનવાનું ચાલુ થઈ જાય છે કે જે ટેન્કમાં ભરાય છે અને તે ગેસને આપણે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા જે ઘરો છે તેમાં પહોંચાડીએ છીએ કે તેમાં એક મીટર મૂકેલું હોય છે કે જે પ્રમાણે પૈસા આપે તે પ્રમાણેનું તેને ગેસ વાપરવા મળે. ત્યારબાદ અત્યારે આપણે જોઈ રહ્યા હોઈએ કે જે પશુઓ છે કે જેનો કોઈ માલિક નથી હોતો તેવા ઢોરો હોય તો પશુ અત્યારે વધી રહી છે કે પશુઓને મારી નાખે, તો તેવા આપણે જે રેઢિયા ઢોરો છે તેને પાળવા માટે આપણે એક ગૌશાળા બનાવેલી છે કે જેમાં આપણે પશુઓને રાખીએ કે કોઈ ખેડૂત એવો હોય કે તેની પાસે જમીન તો છે પણ જે આપણે પશુઓ છે તે નથી હોતા, તો તેને આપણે આની મદદથી જે અહીંયા જે ગેસ બની ગયેલા પછી જે વધેલો જે કૂચો છે તેને આપણે ખાડામાં નાખી અને ખાતર બનાવશું કે જે ખાતર આપણે જે ખેડૂતો છે તેને જે પ્રમાણે જેની જમીન તે પ્રમાણે આપણે તેને ખાતર આપીશું
અને જે વધેલા પૈસા આપણી પાસે આવશે તો તેની મદદથી આપણે ખેડૂતોને ઓછા ભાવે બિયારણ લઈ અને આપશું. અને આમાં આપણે જે પશુઓ રાખવા માટેનો જે ગૌશાળો બનાવેલો છે, અમુક પશુ એવા હોય છે કે જે આપણે દૂધ આપતા હોય છે, તો તે દૂધની મદદથી આપણે દૂધ, દહીં, છાશ અને ઘી એવું બનાવી અને ઓર્ગેનિક છે તો આપણે આખા ગામમાં વહેંચશું.